આપણે આંબાનું પ્રાકૃતિક ફાર્મ છે, જેની અંદર આપણે જો તમે ખડ જોઈ શકો છો કે આની અંદર ખડની નિંદામણ નાશક કોઈ પણ દવાનો આપણે સ્પ્રે મારતા નથી. અને શા માટે સ્પ્રે મારતા નથી કે આની અંદર રહેલા સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા છે, ઉપયોગી સજીવો છે, જેનો નાશ ન થાય કે એટલા માટે આપણે આની અંદર કોઈ પણ જાતની ખડની દવા છાંટતા નથી. તો એના વિકલ્પે શું કરવું? તો એના માટે આપણે આ રોટાવેટર, જેને કટર પણ કહે છે અને રોટાવેટર પણ કહે છે, એને આપણે ચલાવીએ છીએ. અને રોટાવેટર ચલાવી અને આ ફાર્મની અંદર આપણે ખડ જે છે એ પાછું ફાર્મને આપી દઈએ છીએ કે આ વાડીની અંદર આ ખડ જે છે એ લીલા પડવાશ તરીકે કામ કરે તોય ભલે, પણ આપણો કાર્બન સેટઅપ થાય તોય ભલે. અને એ રીતે આપણે કાર્બનનો પણ ઉપયોગ થઈ જશે. અને ખેતીનો સિદ્ધાંત છે કે તમે જોતું હોય, દાખલા તરીકે આપણે કેરી જ જોઈએ છે, તો કેરી સિવાયનું જે કાંઈ આ ખેતરની અંદર ઉગે છે, પાંદડા છે, કચરો છે, એને ફરી પાછું આપણે જમીનને આપી દેવું જોઈએ. તો જ આપણી જમીનની ફળદ્રુપતા જળવાશે અને લાંબા ગાળે આપણને ફાયદો થશે. ઉપરાંત બીજો ફાયદો શું થશે કે સમાજને ઝેરી દવા અને રસાયણ મુક્ત સારામાં સારું ફ્રૂટ મળી રહેશે. અને બધી દવાઓની અંદર વધારેમાં વધારે જો ખરાબ હોય તો હર્બિસાઇડ એટલે કે નીંદણનાશક દવાઓ. ખેડૂત મિત્રો, આની અંદર વિજ્ઞાનના સિદ્ધાંતો, સાયન્સ, ટેકનોલોજી, ખેડૂત પ્રવૃત્તિ અને કાંઈ તમને ખબર ન પડે તો નકલ કરશો તો પણ ફાયદો થશે. જો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય ભારત, જય હિન્દ.